ગુડ મોર્નિંગ. હું પિન્ટુ સામાણી સંતો ક્લાસીસમાંથી. મિત્રો, આજનો આ વિડીયોમાં આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર સેક્શન F ની અંદર કયા આઈએમપી દાખલાઓ એવા છે કે જે રીતના દાખલાઓ પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે, તેમજ છેલ્લા 5 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ છે એની ચર્ચા પણ આ વિડીયોની અંદર કરશું. અને ખાસ મોસ્ટ ટાઈમની દાખલા કે જે તમે એકવાર બે વાર સરસ રીતે જોઈ નાખો તો 100% પૂછાવાની શક્યતા છે એવા દાખલાઓ વિશેની અહીં વાત કરશું. મિત્રો, સેક્શન F માં ટોટલ 6 દાખલાઓ પૂછાય છે. 6 દાખલાઓ, 5 માર્ક વાળા 6 દાખલાઓ, 5 માર્ક વાળા 6 દાખલાઓ છે. એમાં 4 દાખલાઓ તમારે સાચા ગણવાના છે અને પાસિંગ માર્ક મેળવવા માટે આ સેક્શન F સૌથી અગત્યનું છે. તો મિત્રો, આજે ઈ 6 દાખલાઓ છે તેના વિશેની વાત કરી લઈએ. તો સૌથી પહેલા પાઠ ભાગ 1 માંથી જ બધા દાખલાઓ 6 પૂછાય છે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 છે. ચેપ્ટર નંબર 1 સૂચકાંક. ચેપ્ટર નંબર 1 સૂચકાંકમાંથી કઈ રીતના અને કઈ મેથડના દાખલાઓ પૂછવાની શક્યતા છે તો જુઓ મિત્રો, એમાં સૌથી પહેલા તો ઉદાહરણ એક્ઝામ્પલ છે 13 અને 14. ભલે ખાસ અગત્યના છે 13 અને 14 ઉદાહરણ છે. સાદો દાખલો છે સૂચકાંક મેળવવા માટે. તમને આદર્શ સૂચકાંક કે તો આદર્શ સૂચકાંક એટલે ફિશરનો સૂચકાંક થાય. તો એ સાદો દાખલો છે. ઉદાહરણ 13 છે જેમાં એકમના ખાના ઉપરથી સૂચકાંક મેળવવાનો થાય છે લાસ્ટ પાસે ફિશર. ત્યાર પછી જાય આપણે ચેપ્ટર નંબર 1.3 ની અંદર મિત્રો દાખલા નંબર છે નંબર 5 અને 6 એ ખાસ અગત્યના દાખલાઓ છે. ત્યાર પછી જાય આપણે ચેપ્ટર નંબર 1.5 જેમાં 5મો દાખલો છે એ ખાસ અગત્યનો છે. કૌટુંબિક બજેટ અને કુલ ખર્ચ બંને રીતે આ દાખલો ગણવાનો થતો હોય છે. ત્યાર પછી મિત્રો આપણે જઈએ સેક્શન F ની અંદર. સેક્શન F જેમાં 5 માર્કના દાખલાઓ પૂછાય છે. ભલે એમાં દાખલા નંબર 1 પછી 3 અને 4 આ દાખલાઓ ખાસ અગત્યના છે. ભલે જેમાં દાખલા 4 છે એ મોસ્ટ ટાઈમની દાખલો છે મિત્રો. છેલ્લા 5 વર્ષમાં 10 પેપર નીકળેલા છે. ફેબ્રુઆરી અને જુલાઈ એટલે માર્ચ અને જુલાઈની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે. 5 વખત છેલ્લા 10 પેપરમાં 5 વખત સેક્શન F નો ચોથો દાખલો પૂછાયેલો છે. તો એ ખાસ અગત્યનો દાખલો છે. ચોથો દાખલો છે સેક્શન F માં. ત્યાર પછી મિત્રો ચેપ્ટર નંબર 2 માં જાય આપણે. ચેપ્ટર નંબર 2 આ ચેપ્ટર સૌથી અગત્યનું છે. 5 માર્કના અહીં 2 દાખલાઓ પૂછાય છે. સૌથી પહેલા મિત્રો ઉદાહરણની વાત કરો. ઉદાહરણ તો ઉદાહરણના દાખલાઓ છે 5, 7 અને 9. આ સૌથી અગત્યના 3 દાખલા છે. ત્યાર પછી જાય 11, 22 અને 23 ઉદાહરણ 6 ઉદાહરણ છે કે જે પૂછવાની શક્યતા વાળા છે. જેમાં આ બંને દાખલા તો ક્રમાંક સહસંબંધની રીતના ઉદાહરણો છે. ઉદાહરણ 22 અને 23 ક્રમાંક સહસંબંધની રીતના છે. ઉદાહરણ 23 છે 25 માં પૂછાયેલા છે. 25 ના બોર્ડના પેપરમાં મિત્રો 25 કહું છું એટલે માર્ચ અને જુલાઈ બે આવી જાય. બેમાંથી કોઈ એક પેપરમાં હોય છે. પછી 11 ઉદાહરણ છે એ વધારે વખત પૂછાયેલું છે. 21 અને 24 આ બે વખત બોર્ડના પેપરમાં બે વખત પૂછાયેલ દાખલો છે આ ઉદાહરણ. ત્યાર પછી 2.2 માં જઈએ તો 2.2 માં 2.1 માં તો વિકિની રીતના જ દાખલાઓ છે બતાવેલા. 2.2 માં કાર્લ પિયર્સનની રીતના દાખલાઓ છે મિત્રો. એમાં દાખલા નંબર છે સમ નંબર 1 અને 3. આ બે દાખલા બબે વખત પૂછાયેલા છે. બોર્ડની અંદર બબે વખત પૂછાયેલા છે મિત્રો. આ છે 20 અને 24 બોર્ડનું પેપર
માર્ચ 2020 અને 24 માં પૂછાયેલું છે. જ્યારે દાખલો છે 1 અને 22 માં પૂછાયેલું છે મિત્રો. સોરી ભાઈ, આયા 25 માં પૂછાયેલું હતા, 21 અને 25. ત્યાર પછી જાય મિત્રો દાખલા નંબર 9 અને દાખલા નંબર 11. ભલે નવમો દાખલો મિત્રો પાછળ 25 આયા છે ભાઈ, 23 માં પૂછાયેલું છે, આ 25 માં પૂછાયેલું છે. નવમો દાખલો જે બોર્ડના પેપરમાં 25 માં પૂછાયેલું છે અને 11મો દાખલો મિત્રો. નવમો દાખલો ખાસ સાયન્સની છે. ત્યાર પછી એ મિત્રો 2.3 માં ક્રમાંક સહસંબંધની રીતના જ બધા દાખલાઓ છે. ક્રમાંક સહસંબંધની રીતના, તો ક્રમાંક સહસંબંધની રીતમાં સૌથી અગત્યના દાખલાઓ છે 4, 5 અને 6. 6 નંબરનો દાખલો છે કે 25 માં પૂછાયેલો છે અને દાખલા નંબર 4 છે એ 23 માં પૂછાયેલો છે. ત્યાર પછી મિત્રો આગળ જઈએ તો ચેપ્ટર નંબર 2 માં સેક્શન F. સેક્શન F માં જાય મિત્રો તો દાખલા નંબર 1, 2 અને 5. પેલો દાખલો છે મિત્રો 2023 માર્ચ 2023 ના બોર્ડના પેપરમાં પૂછાયેલું છે મિત્રો. ત્યાર પછીનું ચેપ્ટર નંબર 3 માં જાય સુરેખ નિયત સંબંધ. ચેપ્ટર નંબર 3 માં જાય સુરેખ નિયત સંબંધ. તો જો 5 માર્કનો અહીં એક જ દાખલો પૂછાય છે. એમાં સૌથી અગત્યના દાખલાઓ કયા છે તો કે ભાઈ સૌથી પહેલા જઈએ ઉદાહરણમાં. તો કે ઉદાહરણમાં જોઈએ આપણે તો કે 2, 3, 4 અને ઉદાહરણ નંબર 14. મિત્રો આ એક વખત પૂછાયેલી છે 20 અને 24 બોર્ડના પેપરમાં 2 વખત ઉદાહરણ 4 છે પૂછાયેલા છે. ત્યાર પછી મિત્રો જાય છે ચેપ્ટર નંબર 3.1. 3.1 માં બે દાખલા એવા ખાસ નથી. દાખલા નંબર 2 અને 4. બીજો દાખલો છે મિત્રો માર્ચ 2025 માં પૂછાયેલો છે 25 ની અંદર. ત્યાર પછી જાય 3.2 ની અંદર. 3.2 માં જાય તો દાખલા નંબર 1 અને 2. પેલું ને બીજું દાખલો 3.2 માં જેમાં પેલું દાખલો છે પેલું દાખલો એ ખાસ અગત્યનો છે મિત્રો. ત્યાર પછી જાય સેક્શન F માં ત્રીજા કેન્દ્રનું સેક્શન નંબર F જેમાં મોટા દાખલાઓ છે લગભગ બધા. પેલો બીજો અને 5 પેલું દાખલો 23 માં પૂછાયેલું છે મિત્રો 23 ના પેપરમાં. ભલે 5મો દાખલો હજી સુધીમાં ક્યારેય પૂછાયેલ નથી પણ ત્યાં નિશ્ચયતાનો આંક મેળવવાની રીત છે જેથી કરીને એ દાખલો ખાસ અગત્યનો છે. ત્યાર પછી મિત્રો સૌથી સહેલું ચેપ્ટર છે પેલા ભાગનું ચેપ્ટર નંબર 4 જેમાંથી 5 માર્ક વાળા 2 દાખલા પૂછાય છે. આ ચેપ્ટર ખાસ અગત્યનું જે પાસિંગ માર્ક મેળવવા માટે એક પણ માર્ક આમાંથી કટ થવો જોઈએ નહીં. તો સૌથી પહેલા ઉદાહરણની વાત કરી લઈએ મિત્રો. તો કે ઉદાહરણ છે તમારી પાસે 3, 4. ભલે ત્યારથી જાય આપણે 9 અને 10. આ કરી તરેલા ઉદાહરણ છે 9 અને 10 અને 3 ને 4 ઉદાહરણ છે ઈ સુરેખ વલણના અન્વયોજન માટેની રીતના દાખલાઓ છે. એમાં ઉદાહરણ નંબર 4 છે એ 23 માં પૂછાયેલા છે અને ઉદાહરણ નંબર 9 છે એ 25 માં પૂછાયેલા છે અને ઉદાહરણ નંબર 10 છે એ 3 વખત પૂછાયેલ છે 22, 23 અને 25 અને આ ખાસ અગત્યનું ઉદાહરણ છે. કારણ કે 4.1 માં તો બધા આલેખ જ છે. 4.2 માં જઈએ તો દાખલા નંબર પહેલો અને ત્રીજો. ભલે જેમાં ત્રીજો દાખલો છે એ આમ તો 4 પૂછાયેલો છે પણ છેલ્લા 3 વર્ષથી આ લગભગ પૂછાય છે. છેલ્લા 3 વર્ષથી
એટલે સૌથી આઈએમપી દાખલો જે આ ચેપ્ટરમાં 4.2 ત્યારથી જાય મિત્રો આગળ તો 4.3 માં લઈ આવે 4.3 ની અંદર જ્યાં ચલિત સરેરાશની રીત છે 3 વર્ષ 4 વર્ષ અને 5 વર્ષની ચલિત સરેરાશના દાખલાઓ છે જેમાં બીજો અને ત્રીજો દાખલો એ ખાસ અગત્યના છે યાર પછી સેક્શન ઈ માં લખો સેક્શન ઈ માં તો ન્યાય બે દાખલા અગત્યના છે દાખલા નંબર 2 અને 5 અને ત્યાર પછી જાય મિત્રો સેક્શન ની અંદર તો દાખલા નંબર છે 2 3 અને 5 એ સૌથી અગત્યના છે દાખલા નંબર 3 છે એ બે વખત પૂછાયેલો છે 20 અને 25 માં એટલા માટે આઈએમપી છે 5 નંબરનો દાખલો સેક્શન 1 નો 5 નંબરનો દાખલો પૂછાયેલો નથી પણ જો આ ચેપ્ટરમાંથી થોડો અઘરો કે ટ્વિસ્ટેડ દાખલો પૂછવો હોય તો પેપર સિગ્નલ છે 5 નંબરનો દાખલો પૂછી શકે છે ભલે આવી નાની માહિતી છે અમારા આગળના વિડીયોમાં છે એ પ્રસારિત થતી રહેશે